ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાનું છે આજનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું મિત્રો। તાજેતરમાં ફિફા ક્લબ વર્લ્ડ કપ 2025 ક્યાં યોજાશે? તો જવાબ આવશે મિત્રો અમેરિકા। તો અમેરિકામાં યોજાવાનો છે। તો ફિફા ક્લબ વર્લ્ડ કપ 2025 યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં યોજાશે અને આ પ્રથમ વખત છે જ્યારે આ ટુર્નામેન્ટ રહીને એ વિસ્તૃત ફોર્મેટમાં યોજાવાની છે। ટોટલ 32 ટીમો ભાગ લેવાની છે અને 2025માં મિત્રો જુલાઈમાં 11 શહેરો અને 12 સ્ટેડિયમમાં આ મેચ યોજાવાની છે મિત્રો। વાત કરીએ મિત્રો ફિફા, તો ફિફાનો ફૂલ ફોર્મ શું છે? તો યાદ રાખજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। કેટલી વાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે। તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન તેનું ફૂલ ફોર્મ છે। શેનું? ફિફાનું ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન। ઓકે, અને તે એસોસિએશન એ ફૂટબોલ, બીચ સોકર માટે આંતરરાષ્ટ્રીય જે ગવર્નિંગ બોડી છે મિત્રો। આ ઉપરાંત ફિફાની સ્થાપના ક્યારે થઈ હતી? તો યાદ રાખજો 21 મે 1904ના રોજ પેરિસમાં થઈ હતી। ક્યાં થઈ હતી? પેરિસમાં, ફ્રાન્સનું પેરિસ છે ને ત્યાં મિત્રો ફિફાની સ્થાપના થઈ હતી। આંતરરાષ્ટ્રીય મેચની વધતી જતી લોકપ્રિયતાના કારણે 20મી સદીમાં શરૂઆત અને રમત પરના નિયંત્રણ રાખવા માટે સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી કરતાં પણ વધુ સભ્યો સંગઠનમાં એટલે 211 સભ્યો રહ્યા અને એ હાલ ફિફામાં જોડાયેલા છે। અને ફિફા વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રમત સંસ્થા છે જેનું મુખ્યાલય રહ્યું ને એ સ્વિટ્ઝરલેન્ડનું ઝુરિચ જે શહેરે ત્યાં આવેલું છે। કયું? સ્વિટ્ઝરલેન્ડનું ઝુરિચ। ઓકે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આટલી માહિતી કેટલી વાર એક્ઝામમાં પૂછાઈ ગઈ છે। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। તાજેતરમાં ભારતના આંતરરાષ્ટ્રીય યોગ દિવસના 10 વર્ષ પૂર્ણ થયા છે, પર આંતરરાષ્ટ્રીય યજમાન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? તો મિત્રો જે વિશાખાપટ્ટનમ છે એને જે યોગ દિવસ છે મિત્રો 21 જૂને આપણે વિશ્વ યોગ દિવસ ઉજવીએ છીએ, તો એના 10 વર્ષ પૂર્ણ થવાના છે। તો યજમાન શહેર તરીકે મિત્રો વિશાખાપટ્ટનમની પસંદગી કરવામાં આવે છે। તાજેતરમાં બ્રિટનની ગુપ્તચર એજન્સી MI6 દ્વારા પ્રથમ મહિલા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ બી। તો જવાબ આવશે મિત્રો બ્લેઇસ મેટ્રોવેલી। ઓકે, તો એની નિમણૂક કરવામાં આવેલી છે। તાજેતરમાં કયા રાજ્ય સરકારે સરકારી શાળાઓમાં શિક્ષણ માળખા અને પરિણામોને સુધારવા માટે NGO સાથે જોડાણ કર્યું છે? તો તેલંગાણા સરકાર દ્વારા। તો મિત્રો તાજેતરમાં જે તેલંગાણા સરકાર છે એ શાળાના જે શિક્ષણ માળખા અને પરિણામો સુધારવા માટે એક શિક્ષા કરીને NGO છે એની સાથે જોડાણ કરેલું છે। હવે આની સાથે જોડાણ કરવાનો હેતુ શું છે? તો કે ડિજિટલ શિક્ષણ, શૈક્ષણિક તકનીક અને અન્ય સંસાધનો દ્વારા જે સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે આ જે શિક્ષા NGO છે એની સાથે જે તેલંગાણા સરકાર છે ને એની સરકારી શાળાઓનું પરિણામ સુધારવા માટે જોડાણ કરેલું છે। તાજેતરમાં ધ સ્ટોરી લાઇક ધ વેટ નામની નવલકથા કોણે લખી છે? તો જવાબ આવશે મિત્રો સુચેતા રાજ ખન્ના। તાજેતરમાં ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ રોકાણ સ્થળ તરીકે કોણ ઉભરી આવ્યું છે? તો જવાબ આવશે મિત્રો નોઈડા ઉભરી આવ્યું છે। તાજેતરમાં કયા રાજ્યમાં જમ્પિંગ સ્પાઈડરની એક પ્રજાતિ જોવા મળી છે? તો કર્ણાટકમાં જોવા મળી
છે. તાજેતરમાં મિત્રો આર્કોલોજીસ્ટની ટીમે જે દક્ષિણ ભારતમાં ટેકનાકાના નામનો જમ્પિંગ સ્પાઈડરની નવી પ્રજાતિની ઓળખ કરી છે. આ પ્રજાતિ કર્ણાટકમાંથી મળી આવી છે અને ટેકનાકાના જે જયમંગલી નામથી આ પ્રજાતિ કર્ણાટકમાં જોવા મળી છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ બી. આગળ વાત કરવામાં આવે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય કુટુંબ રેમિટન્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16 જૂનના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરીએ છીએ. તાજેતરમાં કુટુંબ જે રેમિટન્સ દિવસ છે તે 16 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં 200 મિલિયનથી વધુ સ્થળાંતરિત કામદારો દ્વારા તેમના પરિવાર અને વતન સમુદાયને મોકલવામાં આવતા નાણાકીય યોગદાનને માન્યતા આપવા માટે સમર્પિત છે. આ જે રેમિટન્સ છે લાખો પરિવારોની જીવનરેખા સમાન છે અને ગરીબી ઘટાડવા, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને જે સ્થાનિક વિકાસમાંથી એક મહત્વપૂર્ણ પોતાનું યોગદાન આપે છે. અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે એના દ્વારા 2018થી આ દિવસને સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. તો ઉજવવાની માન્યતા ક્યારથી મળી છે? 2018થી. કઈ તારીખે ઉજવવામાં આવે છે? 16 જૂને. ઓકે. તાજેતરમાં સમર કાર્નિવલ 2025 કયા કેન્દ્ર શાસિતમાં પૂર્ણ થયો છે? તો મિત્રો લદ્દાખમાં પૂર્ણ થયો છે. તો વર્ષ 2025માં લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ ખાતે દ્રાસ ખાતે કઈ જગ્યાએ? દ્રાસ. યાદ રાખજો મિત્રો, નામ ઇમ્પોર્ટન્ટ છે. કઈ જગ્યાએ યોજાયો છે? તો દ્રાસ ખાતે સમર કાર્નિવલ 2025નું સમાપન થયું છે. આ આયોજન ભારતીય સેનાના ફ્લોઅર ઇન ઓપરેશન ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું. તો જે આ સમર કાર્નિવલ ફેસ્ટિવલ છે એ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલું છે, એટલે એ બી ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત અંદમાન નિકોબાર જે પ્રવાસન પર્યટન વિભાગ દ્વારા પણ કોબીચ ખાતે મિત્રો સમર કાર્નિવલ ફેસ્ટિવલનું આયોજન થયું હતું. અને અન્ય સ્થળોએ પણ જે સમર કાર્નિવલ જેવા કાર્યક્રમો યોજાય છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ. આજના કરંટ અફેરનો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન. તો ભારતમાં મેટાના જે નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અરુણ શ્રીનિવાસની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે. તો ભારતમાં મેટાના નવા મેનેજિંગ ડાયરેક્ટર તરીકે અરુણ શ્રીનિવાસની મિત્રો નિમણૂક થઈ છે. તે 1 જુલાઈ 2025થી મિત્રો પોતાનો કાર્યકાળ સંભાળી લેશે. અને હાલના જે મેનેજિંગ ડાયરેક્ટર તરીકે છે સંધ્યા દેવનાથનનું સ્થાન લેવાના છે. એટલે મિત્રો કોની જગ્યાએ આવવાના છે? જે આ સંધ્યા દેવનાથે તેમનું સ્થાન લેવાના છે. ઓકે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. આજનું આ મહત્ત્વનું કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.